સમાચારો જોઈએ સમાચારો ભાવનગરથી જ્યાં એક ફોરેસ્ટ ક્વાર્ટર પાસેથી 3 મૃતદેહ મળી આવ્યા। ફોરેસ્ટ અધિકારીની ગુમ પત્ની અને 2 સંતાનોના મૃતદેહ છે। ફોરેસ્ટ ક્વાર્ટર બાજુ ખાડામાંથી દાટેલી હાલતમાં 3 મૃતદેહ મળી આવ્યા છે। ત્રણેયની હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। પત્ની અને બંને સંતાનો 10 દિવસથી ગુમ હતા। પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે। સમગ્ર ઘટના પાછળ પતિનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે। સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા શૈલેષ ખામલા નામના વ્યક્તિએ ભરતનગર પોલીસ મથકમાં 7 નવેમ્બરના રોજ એક અરજી આપી હતી, જેમાં જણાવાયું હતું કે 5 નવેમ્બરના રોજથી તેમના પત્ની નયનાબેન, પુત્ર ભવ્ય અને પુત્રી પૃથાની કોઈ ભાડ નથી મળી। તે સવારે નોકરીએ ગઈ હતી અને બપોરે 2 વાગે જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરે તાળું હતું। તાળું ખોલી તે જ્યારે ઘરમાં પ્રવેશ્યા ત્યારે ન તો પત્ની કે બાળકો હતા, ન તો તેમનો સામાન હતો। અધિકારીના પત્ની અને બાળકો સુરત રહેતા હતા અને દિવાળી કરવા આવ્યા હતા, જેથી સુરત પરત ફર્યા છે કે કેમ તે અંગે શાળાને ફોન કરીને પૂછતા તેણે ના પાડી, જે બાદ તેમણે અરજી આપી છે। અરજીના આધારે પોલીસે તજવીજ શરૂ કરી હતી। જો કે આ દરમિયાન પોલીસને એક બાતમી મળી હતી કે અરજી આપનારના ક્વાર્ટરની બાજુમાં જ શંકાસ્પદ ગતિવિધિ થઈ હતી અને તેના આધારે પોલીસે તપાસ કરતા અત્યંત દુર્ગંધ આવતી હોવાનું સામે આવ્યું। ખાડો ખોદતા અંદરથી ત્રણેયની બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે। જે ફોરેસ્ટ કોલોનીમાં જેનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી। તો એના આધારે આજે જે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટના સાથે અને એફએસએલ અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે। એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમારે જે છે 3 બોડી મળી। તો ત્રણેયના મૃતદેહોના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે સામે આવ્યા બાદ જ સ્પષ્ટતા થશે કે હત્યાને અંજામ કેવી રીતે અપાયો હતો। પ્રારંભિક શંકા શૈલેષ ખામલા તરફ છે, જો કે તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે। ભાવનગરના ફોરેસ્ટ અધિકારીના જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સની બાજુમાંથી શૈલેષ ખાંભલા નામના ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની લાશ મળી છે। અત્યારે અમે આપ જોઈ શકો છો કે આ જે છે ફોરેસ્ટ અધિકારીનો આખો ક્વાર્ટર્સ એરિયા છે। ક્વાર્ટર્સની બાજુમાં જ કોઈ વ્યક્તિ દ્વારા જેસીબી બોલાવીને આશરે 5-6 ફૂટ જેટલો ખાડો કરીને આ જે શૈલેષભાઈ છે ખાંભલા, તેમના પત્ની નયનાબેન, એનો દીકરો ભવ્ય અને પૃથા નામના જે હતા તે ગઈ 5 તારીખથી ઘરેથી ગુમ હતા અને શૈલેષ ખાંભલા નામના જે ફોરેસ્ટ અધિકારી છે તેમના દ્વારા પોલીસને પણ અરજી આપવામાં આવી હતી કે મારી પત્ની અને મારા 2 બાળકો છે તે સુરત અભ્યાસ કરતા હોવાથી સુરતથી અત્યારે દિવાળીને લઈને, તહેવારને લઈને અહીંયા રોકાવા આવ્યા હતા, વેકેશન કરવા આવ્યા હતા અને 5 તારીખથી તેઓ હું નોકરીમાંથી ઘરે આવ્યો ત્યારે ગુમ થયા હતા। પોલીસે પણ આ દિશામાં તપાસ કરી હતી અને આ સિવાય જો વાત કરવામાં આવે તો રબારી સમાજ દ્વારા પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોલીસને આવેદન આપવામાં આવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી જેમના પત્ની અને 2 બાળકો ગુમ થયા છે તેને શોધવામાં આવે, પરંતુ અંદર કોઈને ખબર નહોતી કે અહીંયા આ ત્રણેય જે પત્ની અને 2 બાળકોને અહીંયા દાટી દેવામાં આવ્યા છે। પોલીસને આ સમગ્ર ઘટનાની આજુબાજુમાં ભયંકર વાસ આવતા, દુર્ગંધ આવતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ, આઈજી અને એસપી કક્ષાના અધિકારીઓ તપાસમાં જોડાયા હતા। જે લાશો છે તેને બહાર કાઢવામાં આવી હતી અને તપાસ હાથ ધરવામાં આવી હતી। હાલ તો પોલીસ વિભાગ દ્વારા ત્રણેય લાશોનો કબજો લઈ અને પીએમ માટે મોકલી દેવામાં આવી છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ જે પત્ની છે નયનાબેન અને એના જે 2 બાળકો છે તેની હત્યા કોણે કરી। હાલ તો જે પ્રાથમિક તપાસ મળી રહી છે તેમાં જે આરોપી છે અથવા તો હત્યા કરવામાં સૌથી મોટો કોઈનો હાથ હોય તો તેના પતિનો છે। ત્યારે સવાલ ઊભો એ થાય છે કે પતિ દ્વારા પત્નીની અને 2 બાળકોની શા માટે હત્યા કરવામાં આવી અને પોતે પણ પોલીસ પાસે તપાસ કરવાની માંગણી શા માટે કરતો હતો। એવી તો શું ઘટના હતી, ઘરકંકાસ હતો કે અન્ય કોઈ કારણ હતું, જેમાં પોલીસ અત્યારે બધી દિશામાં કામગીરી શરૂ કરી છે, તપાસ શરૂ કરી છે। થોડી જ કલાકોની અંદર પોલીસ વિભાગ દ્વારા પણ પ્રેસને બ્રીફ કરવામાં આવશે કે સમગ્ર ઘટનામાં વાસ્તવિકતા શું છે। હાલ તો આ 3 લાશો મળતા ભારે અરેરાટી ઊભી થવા પામેલ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।